ઓકે, હવે અહીંયા આપણે એસી સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર. તો પ્રત્યાવર્તી પ્રવાહ, જેને એસી કરંટ કહેવાય છે, જે આપણા ઘરમાં વપરાય છે એ પ્રવાહ એસી કરંટ છે. પણ એને સમજવા માટે એક વસ્તુ ધ્યાન રાખજો કે ટેક્સ્ટબુકની ડિટેલ પહેલા સમજવા જઈશું તો એટલો જલ્દી અંદાજ નહીં આવે. એના પહેલા અમુક બેઝિક ટર્મ સમજવા પડશે, તો જેથી કરીને આપણને એનો ઉપયોગ બી સમજ આવશે, એસી પ્રવાહનું મહત્વ એ સમજાશે. ડીસી કરંટ એકદમ ઈઝી નો ટોપિક હતો એટલે એને ડાયરેક્ટ સમજવામાં વાર ના લાગી, પણ એસી કરંટ છે એને આપણે સમજવા માટે થોડોક ટાઈમ જોઈશે. તો એ માટે પહેલા અમુક પોઈન્ટ્સ ને આપણે ધ્યાન પર લેવા પડશે ને. એ કયા કયા પોઈન્ટ છે તો એ તમને બતાવું છું કે આટલા પોઈન્ટ્સ પહેલા સમજવા પડશે. એ પોઈન્ટ્સ આપણને ક્લિયર થઈ જાય પછી આપણે ચેપ્ટર છે એની ડિટેલમાં જઈ શકીશું. તો આપણો પહેલો પોઈન્ટ આમાં બતાવ્યો છે એસી અને ડીસી નો ડિફરન્સ છે. તો એસી ડીસી માં ડિફરન્સ શું છે એ પહેલા ક્લિયર કરવો પડશે. બીજો એની હિસ્ટ્રી શું છે, એસી કઈ રીતે ફાઇન્ડ થયો, તો કઈ ડિટેલમાં યુઝ થાય છે, તો આપણને જેથી એનો ઇન્ટરેસ્ટ જળવાયેલો રહે. એના પછી ફ્રીક્વન્સીનું મહત્વ કેમ આટલું બધું વધી જાય છે આમાં, એની વાત આવશે. અને પ્રવાહ છે એની ડિટેલ થોડી વાત કરીશું. અને ફાઇનલી એવરેજ વેલ્યુ અને આરએમએસ વેલ્યુ એ બધાની માહિતી આપવામાં આવશે. આટલી ચાર આજે 5-6 વસ્તુ છે એને આપણે પ્રોપર સમજ આવી જાય ત્યારબાદ આપણે ચેપ્ટરની ડિટેલમાં જઈશું. તો ઉતાવળ કઈ નથી, પહેલા શાંતિથી સમજવાનો છે આ ટોપિકને. દરેક જણા ધ્યાન રાખે આ ટોપિકને, પહેલા આટલી વસ્તુ ક્લિયર હોય તો ચેપ્ટરની અંદર જશો તો તમને જલ્દી અંદાજ આવશે. ઓકે, અહીંયા પહેલા આપણને બતાવ્યું છે કે એસી અને ડીસી નો ડિફરન્સ શું છે. એસી કોને કહેવાય, ડીસી કોને કહેવાય. તો અહીંયા આપણે આકૃતિ રાખેલી છે બાજુમાં, તો ઉપરથી આપણે એટલું સમજી શકીએ છીએ કે એસી એકદમ સરળ વસ્તુ છે. એકદમ સરળ એટલે કે એના માટે એક જ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થતો હોય. જેમ કે અહીંયા બેટરી આપી છે તો આ ધન ધ્રુવમાંથી આ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર કર્યા કરશે, આમથી આમ સર્ક્યુલેટ થયા કરશે. અને બીજું કે મોટા ભાગના કેસમાં ડીસી ની વાત થશે તો મોટા ભાગના કેસમાં ડીસી પ્રવાહ લગભગ કેવો ગણાય છે, અચળ ગણવામાં આવશે. તો અહીંયા તમે જુઓ તો ઈ કે આઈ પ્રવાહ જે બી ગણીએ, ઈએમએફ કે પ્રવાહના આધારિત વર્સિસ ટાઈમ નો ગ્રાફ પ્લોટ કરીશું તો એ કેવો રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. તો એક સતત અચળ પ્રવાહ આમાંથી પસાર થયા કરતો હોય. તો કોન્સ્ટન્ટ એક ધારો એક દિશામાં હોય છે. આની અંદર એ વસ્તુ નહીં થાય. આની બે ખાસિયત છે, એક તો એક દિશામાં હશે, એક જ ડાયરેક્શનમાં હશે. અને મોટાભાગના કેસમાં એની વેલ્યુ છે લગભગ કેવી ગણવામાં આવશે, અચળ હશે. વધઘટ થઈ શકે છે પણ દિશા બદલાશે નહીં, એટલામાં એક જ દિશા લખી છે. પ્રત્યાવર્તી પ્રવાહમાં થોડુંક ડિફરન્ટ આવશે. આની અંદર શું હશે તમે સમજ રાખજો કે એટલા માટે એનો સિમ્બોલ બેટરીનો બદલાઈ ગયો છે. આને આપણે આ રીતના વડે દર્શાવવામાં આવે, સાઇનોસોઇડલ વડે દર્શાવવામાં આવે છે. હવે આનો થાય છે કઈ રીતની કન્ડિશન, તો જો આની અંદર પ્રવાહ છે એ કોઈક વખતે આ ડાયરેક્શનમાં જતો હોય, કોઈક વખતે આ ડાયરેક્શનમાં જશે, આ તરફ જશે પછી પાછો આ તરફ જશે. હવે કઈ રીતે જશે તો એને સમજવા માટે આપણે એસી જનરેટર સમજ્યા હતા. એસી જનરેટરમાં જ્યારે તમને ખ્યાલ હશે કે નોર્થ અને સાઉથ પોલ વચ્ચે કોઈ કોઇલ ગોઠવવામાં આવે છે અને એ કોઇલ જ્યારે રોટેટ કરે છે, ધારો કે આ ટાઈપની એક કોઇલ આપણે ગૂંચળું મૂક્યું હતું અને ગૂંચળું રોટેટ કરશે, તો તમને સમજ આવી જોઈએ કે અહીંયા હું બતાવું છું કે આ ધારો કે આપણી પાસે એક ગૂંચળું હોય તો અડધું ગૂંચળું ફરે, અડધાથી આમ થઈને આમ ફરશે. તો એ દરમિયાન પ્રવાહ સમજી લો આ ડાયરેક્શનમાં વહેતો હોય તો આમ ફરશે. પછી ગૂંચળું વિરુદ્ધમાં જાય, ઉપરથી વિરુદ્ધમાં જશે તો એ વખતે પ્રવાહની ડાયરેક્શન આમ થઈ જશે. તો એનો મતલબ શું થાય છે એ સમજ રાખો. અડધો પ્રવાહ પસાર થતો હોય અડધું સમજો કે ગૂંચળું અડધું ફરશે, તો અડધું ગૂંચળું ફરે એ દરમિયાન પ્રવાહ આ ડાયરેક્શનમાં વહેશે અને બીજું અડધું ગૂંચળું ફરવાનું ચાલુ કરે ત્યારે પ્રવાહ વિરુદ્ધ ડાયરેક્શનમાં વહેશે. તો આ રીતની કન્ડિશન થશે. એનો મતલબ થયો કે જ્યારે ગૂંચળું સતત ફરવાનું ચાલુ કરી દે તો પ્રવાહ શું કરશે, ઘડીકમાં આમ જશે, પાછો આમ આવશે, આમથી આમ શું કર્યા કરે, ફર્યા કરશે. તો એ ડિફરન્સ આવશે. હવે આ ડીસી અને એસી કયું છે, એસી નો મતલબ થાય પ્રત્યાવર્તી અથવા અલ્ટરનેટ કરંટ. કોઈક વાર આ ડાયરેક્શનમાં હશે, થોડા સમય પછી આ ડાયરેક્શનમાં રિપીટ થયા કરશે, અલ્ટરનેટ. તો એ સિચ્યુએશનનો જે ગ્રાફ છે એ જનરલ કેસમાં સાઇનોસોઇડલ ગ્રાફ કહેવામાં આવે છે. એ ટાઈપનો, એવું જરૂર નથી કે સાઇન ટાઈપનો આવે, પણ આપણે એને સાઇન ટાઈપનો લઈશું. કેમ લઈશું તો એનું કારણ છે કે આપણને ખ્યાલ હશે કે એસી જનરેટરનો આપણો આઈડિયા લીધો હતો તો એમાં ફ્લક્સનું સૂત્ર કયું હતું, NAB cos omega t. આ ઇક્વેશન હતું. પછી એનું વિકલન કરી EMF લેતા હતા તો E બરાબર -d phi upon dt. અને EMF નું સૂત્ર હું સીધું જ લખું છું, E0 sin omega t આટલું આવતું હતું. જ્યાં E0 કેટલા હતા, NAB omega.
NAB ઓમેગા, જે મેક્સિમમ વેલ્યુ હતી. તો આ જે આવ્યું છે ને એના ઉપરથી આપણે કહી શકીએ કે EMF કોના આધારે બદલાય, તો સાઇન ના આધારે બદલાશે. હવે EMF જો સાઇન ના આધારે બદલાય તો એનો ગ્રાફ કેવો હોય, સાઇન ટાઈપનો. તો એનો ગ્રાફ જો તમે અહીંથી જોશો તો ખ્યાલ આવશે, સમય આગળ જતો જાય એમ ગ્રાફમાં કેવું થાય છે, પહેલા મહત્તમ સુધી પહોંચશે, પાછો 0 થશે, પાછો મહત્તમ સુધી પહોંચશે નેગેટિવ અને પાછો 0 થશે. તો આ ભાગ પ્લસ, આ ભાગ માઇનસ, આ રીતે અલ્ટરનેટમાં પ્રવાહ પ્રસાર થવાનું ચાલુ થઈ જાય છે. એટલા માટે એને પ્રત્યાવર્તી પ્રવાહ કહી દીધો છે. તો આ બેઝિક ડિફરન્સ છે AC માં અને DC માં. તો AC ની અંદર પ્રવાહ એક ધારો વહેતો હોય છે એક જ દિશામાં, અને DC ની અંદર, અને AC ની અંદર જોવા જાવ તો પ્રવાહ પોતાની ડાયરેક્શન સતત શું કર્યા કરે છે, બદલ્યા કરે છે. અડધા ચક્ર દરમિયાન આ તરફ જતો હોય, બીજા અડધા ચક્ર દરમિયાન પાછું વિરુદ્ધ દિશામાં જશે, અને એના કારણે આપણને પ્રવાહ મળે છે. ઇન શોર્ટ, કાર્ય બંનેમાં મળશે, કાર્ય બંનેમાં મળશે. તમે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ લો કે તમારી પાસે કોઈ લાકડું કાપવું છે. હવે લાકડું કાપવું હોય એના માટે જે ઇલેક્ટ્રિક શો હોય છે એને યુઝ કરીએ તો એક જ ડાયરેક્શનમાં ફર્યા કરતી હોય છે, અને એની મદદથી બી ઝાડ કપાય છે. અને નોર્મલ જે યુઝ કરતા હોય છે જે વસ્તુ આપણે ધારો કે હેક્સો જેને કહીએ છીએ, તો એને ટુ એન્ડ ફ્રો મોશનમાં ફેરવવામાં આવે છે, તો એનાથી પણ લાકડું કપાય છે. કામ બંનેમાં થાય છે, કાર્ય બંનેમાં મળે છે, પણ મેથડ અલગ અલગ છે. સેમ કન્ડિશનમાં DC માં એક ધારો એક જ દિશામાં પ્રવાહ મળે છે, અને AC ની અંદર જોઈએ તો અલ્ટરનેટ ડાયરેક્શનમાં આવશે. બલ્બ તો બેમાંય ચાલુ થઈ જશે, એના માટે કોઈ પ્રોબ્લેમ નથી, બરોબર. તો આ વસ્તુ આપણને ખાસ સમજવાની છે, અને ક્યાંથી જનરેટ થાય છે, ક્યાંથી આવે છે, તો એ માટે આપણે આ જનરેટર કામ લાગશે. હવે જનરેટરમાં તમે જોયું હતું AC જનરેટરમાં ફ્લક્સ નું સૂત્ર NAB cos ઓમેગા t, EMF નું -d∅dt, અને E બરાબર E0 sin ઓમેગા t. ધેટ મીન્સ EMF સાઇન મુજબ ચેન્જ થવા લાગ્યો, પ્લસ માઇનસ ના આધારે ચેન્જ થાય છે. ઓકે, તો આપણને આ ડિફરન્સ બેઝિક મેં બતાવ્યો છે AC DC નો. હવે એની હિસ્ટ્રી શું છે, હિસ્ટ્રી સમજવા જેવી છે. મેં તમને પહેલા આગળ વાત કરી હતી, નિકોલા ટેસ્લાની વાત કરી હતી. જો આ જે ડિટેલ છે AC કરંટનો જે ફાઉન્ડર છે એની વાત થશે. તો ફેરેડે, અવાજ બંધ રાખશો ભાઈ 2 મિનિટ. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો કે AC કરંટ છે એની હિસ્ટ્રીની અંદર વાત કરું તો AC કરંટનો ફાઉન્ડર જે બી AC જનરેટર છે, AC જનરેટરનું જે ફાઉન્ડ કર્યું છે એ મોટા ભાગે ફેરેડે ફાઉન્ડ કર્યું હતું. હવે ફેરેડે શોધ આપી દીધી AC જનરેટરની, અને પછી એનો યુઝ કરવો કઈ રીતે એનો કોઈને આઈડિયા નહોતો, બરોબર. એ દરમિયાન શું થતું હતું કે એ ટાઈમ દરમિયાન એક આખું રિવોલ્યુશન ક્રિએટ થયું હતું. રિવોલ્યુશનનો એક મતલબ કે યુદ્ધ જેવું જ હતું, અને એ યુદ્ધની અંદર જે રિઝલ્ટ મળ્યું છે એના પરિણામ સ્વરૂપે આપણા ઘરમાં લાઈટ છે દરેકના. વાસ્તવિક કારણ શું હતું, તમે હિસ્ટ્રીની અંદર સમજવા જાવ તો એડિસને DC ઉપર ભાર મૂક્યો હતો, અને એ દરમિયાન એને જે કોર્પોરેટ હાઉસ હતા US ની અંદર, એની અંદર ડાયરેક્ટ કરંટની મદદથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી હતી, અને એ ઇલેક્ટ્રિસિટીની મદદથી એને ત્યાં શું કહેવાય કે બલ્બ ને બધું ચાલુ કર્યું હતું, ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીને એ પ્રમાણેનો યુઝ બી બતાવ્યો હતો એડિસને. પણ એ આખું કોસ્ટલી પડતું હતું આખું, કારણ કે કોસ્ટ મેઇન ઇફેક્ટ હતી, અને લાંબા સમયાંતરે જેવા મોકલવામાં આવે તો એમાં ઘટી પણ જતો હતો એ પાવર. હવે એ ના થાય એટલા માટે, અથવા તો એને ડિફરન્સ કઈ રીતે, એને કમ્પન્સેટ કઈ રીતે કરવું, તો એના માટે નિકોલા ટેસ્લાએ એ દરમિયાન AC કરંટનો એક યુઝ બતાવ્યો, અને AC કરંટનો યુઝ બતાવ્યો, AC કરંટ આપણે ઘરે ઘરે પહોંચાડી શકીએ છીએ એ કન્ડિશન એમને સમજાવી. તો એ દરમિયાન બંને વચ્ચે એક આખું કોન્ફ્લિક્ટ, વિચારધારાની લડાઈ હતી, અને લાંબો સમય ચાલી. પણ એડિસન એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હતા, અને ટેસ્લા એક સામાન્ય માણસ હતો, પણ એને એક શું કહેવાય કે વ્યવસ્થિત ઉદ્યોગપતિનો સાથ મળ્યો હતો, જેને વોશિંગ હાઉસના નામે કદાચ સાયન્ટિસ્ટના ઓળખાય છે. એ પણ મોટા સાયન્ટિસ્ટ હતા, એમને એક સપોર્ટ આપ્યો હતો, અને એ બંનેના કારણે શું થયું, આખું ઘણી બધી પેટર્ન્સ ડેવલપ થઈ. પણ એડિસન એક બિઝનેસમેન હતા એટલે એમને ઘણી બધી પેટર્ન પોતાના નામે કરી હતી, પણ ટેસ્લાની વિચારધારા એક અલગ હતી. એની ઈચ્છા હતી કે એનર્જી કન્વર્ટ થાય છે બીજાથી બીજામાં, તો એ મફત મળવી જોઈએ, મતલબ કે એની કિંમત ના હોવી જોઈએ. તો એ આધારિત એની વિચારધારા લાંબા સમય પછી એડિસનની વિચારધારા જે DC કરંટની હતી એ ઘરે ઘરે પહોંચાડવામાં કોસ્ટલી પડવા લાગી, તો એ સક્સેસ ના ગઈ. અને ટેસ્લાની જે વિચારધારા જે હતી, જે AC કરંટ ઘરે ઘરે પહોંચાડવાની, એ સક્સેસ ગઈ. સક્સેસ જવા પાછળનું એક જ કારણ હતું કે એડિસનનો જે DC કરંટ હતો એ પ્રોડ્યુસ કરવા માટે આપણે કાં તો બેટરીની જરૂર પડે, બરોબર, કાં તો પછી AC પ્રોડ્યુસ કરીને એને DC માં કન્વર્ટ કરો. એ કન્ડિશન થતી હતી. બેમાંથી એક પોઝિશન આપણે લઈ શકીએ છીએ. જ્યારે
અને મેઇન વસ્તુ એ હતી કે એનો વોલ્ટેજ નહોતો ઘટાડી શકાતા. ઊંચા વોલ્ટેજે ડીસી પ્રોડ્યુસ કરી નાખ્યો તો ઘરે લાવીને એનો વોલ્ટેજ ઘટાડવો અઘરો પડતો હતો. પણ એસી કરંટની અંદર, એસી કરંટમાં તમે અન્યોન્ય પ્રેરકત્વ ભણ્યા હતા. અન્યોન્ય પ્રેરકત્વમાં શું બતાવ્યું હતું? બે ગૂંચળા પાસ પાસે મૂકવામાં આવે તો એક ગૂંચળું છે અને બીજું ગૂંચળું છે, બે પાસ પાસે મૂકીએ તો આના કારણે આની સાથે ફ્લક્સ સંકળાઈ જશે. આમાં ફેરફાર થાય તો આમાં ફ્લક્સ સંકળાશે. અને એસી તો કેવો છે? સતત ફર્યા જ કરે છે, તો સતત ફેરફાર કર્યા કરે છે. કારણ કે સાઇન મુજબ બદલાય છે તો ઈએમએફ સતત બદલાવાનું, ધેટ મીન્સ પ્રવાહ સતત બદલાવાનો, મેગ્નેટિક ફિલ્ડ બદલાશે, ફ્લક્સ બદલાશે, તો એના કારણે આમાં પ્રવાહ અને વોલ્ટેજ મળ્યા જ કરશે. તો એ આધારિત આને આની અંદર જે પ્રોડ્યુસ થતો જે વોલ્ટેજ છે ને એનો આધાર કોના ઉપર તો નંબર ઓફ ટર્ન્સ પર. જેટલા આટાની સંખ્યા વધારે, જેમ અહીંયા બતાવે છે, નંબર ઓફ ટર્ન્સ ના આધારે આટાની સંખ્યા જેટલી વધારે હશે એટલા વોલ્ટેજ વધશે. જો આટાની સંખ્યા ઓછી કરીએ તો વોલ્ટેજ ઘટશે. ધેટ મીન્સ આમાં વોલ્ટેજ વધઘટ કરવો સહેલો થઈ જતો હતો એસી ની અંદર, જ્યારે ડીસી ની અંદર વોલ્ટેજને વધઘટ કરવો થોડો મુશ્કેલ હતો. તો એ બધી પોઝિશનને કમ્પન્સેટ કરવા માટે અથવા તો એના આધારિત આપણે એસી કરંટનો ઉપયોગ વધવા લાગ્યો ધીરે ધીરે. પણ એક જાતનું મોટું યુદ્ધ હતું એ ટાઈમે. હું તમને એની આખી ટોટલ હિસ્ટ્રી તો હું અહીંયા નહીં કહી શકતો, પણ એનું વિડીયો લિંક છે હું તમને મોકલીશ. તમે એની અંદર એક થોડુંક સમજવાનો જોવાનો ટ્રાય કરજો, તમને ખ્યાલ આવશે કેટલે સુધી એ લોકોએ એકબીજાને પછાડવા માટેની યુદ્ધ ચાલ્યું હતું. પણ ફાઇનલી જે એસી કરંટ છે એ ઘરે ઘરે પહોંચવામાં સફળ થયો છે. તો એના કારણે એ ટાઈમ જે આખું રિવોલ્યુશન થયું એની અસર હેઠળ અત્યારે હાલ આપણા ઘરમાં લાઇટ છે. બરોબર? તો હવે એસી માટે એક ખાસિયત એમની એ હતી, ભાઈ ડીસી ની અંદર તમે દરેક ઘરે જનરેટર મૂકો ત્યારે શક્ય બનતું હતું. હવે દરેક ઘરે જનરેટર હોય તો કેટલું અઘરું પડી જશે. તો એના કરતા એસી કરંટમાં એક જ જગ્યાએ જનરેટર પ્રોડ્યુસ કરવાનું અથવા તો એમ બનાવી દેવાનું અને એ કરંટને ઘરે ઘરે પહોંચાડી દેવાનો અને ત્યારબાદ વોલ્ટેજ ઘટાડી દેવાના. જેમ કે તમને ખ્યાલ હશે, ઊંચા વોલ્ટેજે પાવર પ્રોડ્યુસ થાય અને હાઈ વોલ્ટેજ લાઈન છે એમાંથી પાવર આવે છે અને એ પાવરને ઘરની આજુબાજુ ક્યાંક ટ્રાન્સફોર્મર મૂકેલું હોય છે. હવે એ ટ્રાન્સફોર્મર વોલ્ટેજને ઘટાડી દે છે અને ઘટાડીને પછી ઘરમાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે. ડીસીમાં એ રીતનું થઈ શકતું નતું, કોસ્ટ વધી જતી હતી, રેઝિસ્ટન્સના કારણે લોસીસ વધતા હતા. આ બધું પોસિબિલિટી ડીસી ની અંદર થતી હતી. ડીસી પ્રોડ્યુસ કરવો અઘરો હતો. તો એ બધાના કારણે ડીસી નું મહત્વ ઘટી ગયું અને ધીરે ધીરે એસી નું વધવા લાગ્યું છે. ટૂંકમાં આ એની બ્રીફ હિસ્ટ્રી છે, છતાં એની ઇલેક્ટ્રિસિટી વોર કહેવાય છે. મેં તમને કદાચ ક્લાસની અંદર એક પેમ્ફલેટ મૂકેલું છે, તો છતાં એ ટાઈપનો જે વિડીયો છે હું તમને મૂકીશ. તમે ટાઈમ મળે એ પ્રમાણે જોજો બે વચ્ચેનો ડિફરન્સ કેટલો હોય છે એ ટાઈમે. બરોબર? આ થઈ ગયું એની હિસ્ટ્રી વાત કરી છે. હવે હું વાત કરું છું એક સામાન્ય ટોપિક આવૃત્તિ વિશે. આવૃત્તિની વાત કરી અને પછી હું તમને ડિટેલ થોડી કહીશ કે ભાઈ આમાં તમારે થોડુંક ધ્યાન આપી આમાં જો ના સમજ પડી હોય તો મને કહેજો. આમાં તો આવૃત્તિની વાત કરીએ તો ફ્રીક્વન્સી એસી ની અંદર મહત્વનો ભાગ ભજવશે. આવૃત્તિ એસી ની અંદર મહત્વનો ભાગ કેમ ભજવશે? ડીસી માં કોઈ જ રિપીટેશન નહીં થતું. તો રિપીટેશન ના થાય તો આવૃત્તિનો કોઈ મતલબ બી છે નહીં. તો પણ એસી ની અંદર જોવા જઈએ તો એસી ની અંદર રિપીટેશન થયા કરે છે. તો રિપીટ થાય છે એનો મતલબ શું થયો છે? જો સમજો, અહીંયાથી 0 થી t સમયમાં, 0 થી t સમયમાં એક દોલન પૂરું થઈ જાય છે અને t/2 સમયમાં અડધું દોલન પૂરું થાય છે. એનો સીધા અર્થમાં તમે સમજો, ફ્રીક્વન્સીનો લખાય છે એના આધારે ફ્રીક્વન્સીને f વડે બતાવીએ છીએ, મ્યુ વડે પણ બતાવવામાં આવે છે. તો તમને જે ઠીક લાગે એ પ્રમાણે બતાવી દઈશું, એનાથી કોઈ ફરક નથી પડતો. ફ્રીક્વન્સીને કોઈ વાર f વડે અથવા મ્યુ વડે બતાવવામાં આવી જશે. તો આપણે હાલ ફ્રીક્વન્સીનો મતલબ શું થાય તો પહેલા સમજી લેજો દરેક જણા. એક દોલન અથવા એકમ સમયમાં જેટલા દોલનોની સંખ્યા છે એને ફ્રીક્વન્સી કહેવામાં આવશે. એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા એને ફ્રીક્વન્સી કહ્યું છે, આવૃત્તિ કહી છે. તો અહીંયા આપણે જોવા જાવ તો એક સેકન્ડની અંદર સમજી લો, એક સેકન્ડમાં 5 દોલન થતા હોય. બરોબર? તો આને ઘણીવાર શું લખીએ છીએ એ તમે સમજજો. 5 દોલન પર સેકન્ડ અથવા પરિભ્રમણ પર સેકન્ડ અથવા હર્ટ્ઝ કહીએ છીએ અથવા સેકન્ડ ઇન્વર્સ ના આધારે પણ લખી શકીએ છીએ, યુનિટ ના આધારે સમજો તો આ રીતે અલગ અલગ ટોપિકમાં આપણે સમજાવીએ. પહેલા તો ફ્રીક્વન્સીનો મતલબ શું છે એ સમજવું પડશે. એક સેકન્ડમાં 5 દોલન થાય છે તો એની આવૃત્તિ થઈ 5 ની. બરોબર? તો 5 દોલન પર સેકન્ડ કહો, પરિભ્રમણ પર સેકન્ડ કહો અથવા 5 હર્ટ્ઝ કહી દો. એને તમે ઓમેગામાં કન્વર્ટ કરવા હોય તો 2π વડે ગુણી કાઢો
તો એ પછી 2πf ના આધારે ઓમેગા બની જશે. પણ આપણા માટે આપણને આટલી સમજ હોવી જોઈએ. હવે અહીંયા એક વસ્તુ વિચાર કરો કે 1 સેકન્ડમાં 5 દોલન થાય છે. તો આપણે એક કન્ડિશનમાં મને એટલું કહો કેટલી વાર પોઝિટિવ બને છે કેટલી વાર નેગેટિવ બને, અથવા તો સમજી લો કે આ એક દોલન અહીંથી અહીંયા થયું છે, તો હું તમને એક કહી દઉં, એક દોલન અહીંથી અહીંયા આવે છે એ દરમિયાન થાય છે. તો એની અંદર તમે જોઈ શકો છો 2 વાર કેવો બનશે, એક અહીંયા ધારી લો અને એક અહીંયા ધારો, તો પહેલા શરૂ થશે ત્યારે 0 હશે, પછી અહીંયા 0 હશે, પછી આ તો આ ભાગ આગળના ચક્રનો થઈ જશે. એટલે 2 વાર 0 બનશે અને 2 વાર કેવો બનશે, મહત્તમે બનશે. તો આપણે કહી શકીએ છીએ આ આવૃત્તિ અથવા તો t જેટલા સમયમાં, એ આવર્તકાળ જેટલા સમયમાં એ 2 વાર શું થશે, 2 વાર મેક્સિમમ એ બનશે અને 2 વાર મિનિમમ એટલે કે 0 એ બનશે. તો આ સિચ્યુએશન આની અંદર જોવા મળતી હોય છે. આવૃત્તિ ઉપરથી આટલું આપણે સમજી શકીએ છીએ કેટલી વાર મેક્સિમમ બનશે, કેટલી વાર મિનિમમ બનશે. તો હવે તમે મને હિન્ટ આપી શકો કે એક દોલન દરમિયાન એ 2 વાર મેક્સિમમ બને છે અને 2 વાર 0 બને છે. તો એ ઉપરથી આપણે સમજ્યો કે આની આવૃત્તિ 5 છે. તો 1 સેકન્ડમાં 5 વખત પરિભ્રમણ કરે છે. એક પરિભ્રમણ વખતે 2 વાર મેક્સિમમ 2 વાર 0 બનતું હતું, તો 5 પરિભ્રમણ કરશે તો કેટલી વાર મેક્સિમમ બનશે, કેટલી વાર મિનિમમ બને, તો 5 ગુણ્યા 2 એટલે 10 વાર મેક્સિમમ એ બનશે અને 10 વાર શું થશે, મિનિમમ પણ બનશે. ધેટ મીન્સ આપણે આના ઉપરથી એમ કહી શકીએ કે 1 સેકન્ડની અંદર આ 2 વાર એક દોલનની અંદર 2 વાર મેક્સિમમ 2 વાર મિનિમમ બને છે. તો f જેટલી આવૃત્તિ હોય તો 2f ટાઈમ કેવો બનશે, મેક્સિમમ એ બનશે અને 2f ટાઈમ મિનિમમ એટલે કે 0 એ બનશે. આપણને આટલી સમજ હોવી જોઈએ કે એક આવૃત્તિના સમય આપણને આવૃત્તિ 5 હર્ટ્ઝ આપી દીધી હોય તો આપણને તરત અંદાજ આવવો જોઈએ કે 2f વખત મેક્સિમમ એ બની જશે અને 2f વખત 0 પણ બનશે. આ એક આવૃત્તિની સામાન્ય ડિટેલ છે. હવે ઇન્ડિયાની અંદર આવૃત્તિ કેટલી આપેલી છે, તો ઇન્ડિયાની અંદર આવૃત્તિ આપી છે 50 હર્ટ્ઝ અને યુએસ ની અંદર આવૃત્તિ છે 60 હર્ટ્ઝ. આવૃત્તિથી ઘણો ફરક પડશે કારણ કે આવૃત્તિ બદલાશે એનો મતલબ ઈએમએફ બદલાઈ જશે. અહીંયા તમે સમજવાનો ટ્રાય કરો, ઓમેગા બરાબર 2πf છે, ફ્રીક્વન્સી બદલાઈ જાય, ખૂણો બદલાઈ ગયો અને ખૂણો બદલાશે ધેટ મીન્સ ઈએમએફ ચેન્જ થઈ જશે. તો ઈએમએફ બદલાવા માટે એક વસ્તુ મહત્વની ધ્યાન રાખજો કે અહીંયા આવૃત્તિ મહત્વનો ભાગ ભજવશે. એટલે યુએસ ની અંદર ઇન્ડિયાની અંદર આવૃત્તિ અલગ અલગ છે. હવે એનો 50 હર્ટ્ઝ નો મતલબ શું થયો, 1 સેકન્ડમાં 50 વખત દોલનો કરવાનું ચાલુ કરી દે. તો 1 સેકન્ડમાં કેટલી વાર મેક્સિમમ બને, 50 વખત મેક્સિમમ બને 50 વખત 0 બને. 1 સેકન્ડમાં 50 વાર મેક્સિમમ પણ બની જશે અને 50 વખત 0 બનશે. તો આ ફ્રીક્વન્સીની ડિટેલ થઈ ગઈ ઇન્ડિયાની. યુએસ ની આવૃત્તિ કેટલી છે, 60 છે, તો એમાં 120 ટાઈમ્સ મેક્સિમમ બને, 120 ટાઈમ્સ 0 પણ બનશે. આ યુએસ ની કન્ડિશન થઈ. બંનેની ફ્રીક્વન્સી અલગ છે એટલા માટે ધારો કે યુએસ થી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ લાવીએ છીએ અને જ્યારે ઇન્ડિયામાં યુઝ કરવાનો આવે તો એના માટે આપણે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ મતલબ કે થોડુંક ચેન્જ કરવો પડે છે. ડાયરેક્ટ યુઝ ના કરી શકીએ કારણ કે એની ફ્રીક્વન્સી અલગ છે અને ફ્રીક્વન્સી અલગ થાય તો સીધો ઉપયોગ નહીં થાય. ફ્રીક્વન્સીનું મહત્વ આ ચેપ્ટરમાં રહેશે આવૃત્તિનું. બરોબર, તો આ ઉપરથી આટલી તમને સમજ આવી જુઓ. હું માનું ત્યાં સુધી થોડુંક ધ્યાનથી આપણને આ 3 ટોપિક છે એમાં કોઈ ક્વેરી હોય તો તમે મને અત્યારે પૂછી શકો છો. તમને ના સમજ આવી હોય કે ભાઈ આમની અંદર આવૃત્તિ શું કહેવા માંગે છે, હિસ્ટ્રીમાં શું છે, અથવા જે પહેલા મેં એસીડીસી નો ડિફરન્સ છે એમાં ના ખબર પડી હોય તો મને કહી દો, અને ખબર પડી હોય તો હું 2 મિનિટ રહીને આગળ જવા દઉં છું. આગળનો પોઈન્ટ સમજજો, તમને ખ્યાલ આવશે. હવે પ્રવાહ વિશે થોડી, પ્રવાહ હું પહેલા એવરેજ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ ની વાત કરું છું. તો આની અંદર એક વસ્તુ થોડુંક ધ્યાન આપવું પડશે. એવરેજ વેલ્યુ એક મહત્વનો ભાગ ભજવશે. કઈ રીતે, તો જો આપણે પ્રવાહ આ રીતે મપાય છે, પ્રવાહ કે ઈએમએફ, એની વેલ્યુ આ રીતે ચેન્જ થશે. પ્રવાહ કે ઈએમએફ ની વેલ્યુ આ પ્રમાણે ચેન્જ થતી હોય. હવે તમે જુઓ આ પ્રમાણે ચેન્જ થાય તો આ 0 છે, આ t/2 છે, આ ટાઈમ t હશે. તો તમે ઓબ્ઝર્વ કરો કે 0 થી t સમયમાં આ પ્રવાહની એવરેજ વેલ્યુ કેટલી, I વર્સિસ t નો ગ્રાફ છે, તો આ પ્રવાહની એવરેજ વેલ્યુ કેટલી. તો જો અહીંયા સમજો 0 થી અડધા સમય દરમિયાન આ પ્લસ છે, અડધા સમય દરમિયાન આ માઇનસ છે. તમે એવરેજ કાઢો, આ એવરેજ લખો તો એ કેટલો થાય, 0 થાય. આ એવરેજ 0 થઈ જશે કારણ કે અડધા સમય દરમિયાન આ પ્લસ છે ને અડધા સમય દરમિયાન આ માઇનસ છે. તો આ પ્લસ ને માઇનસ કરો તો ટોટલ જ 0 આવી જશે, તો એનું એવરેજ મળશે જ નહીં. તો એવરેજ 0 થશે. તો પ્રવાહ નહીં મળે. ઈએમએફ નું એવરેજ કેટલું થયું, આ દરમિયાન 0 જ આવશે. તો એવરેજ વેલ્યુ આની અંદર કામ નહીં લાગે. આના માટે એક બીજી જરૂર પડશે આરએમએસ ની.
પણ આરએમએસ શોધતા પહેલા આપણે અમુક એસી કહેવાય છે કોને, ડીસી કોને કહેવાય છે એની વાત કરી, દરેકની એવરેજ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ અને ત્યારબાદ બધી વસ્તુઓ સમજીએ છીએ. હવે હું તમને એવરેજ વેલ્યુ ફાઇન્ડ કરાવું એના પહેલા એક ઇક્વેશન લખું છું કે જેની મદદથી આપણે એવરેજ વેલ્યુ ફાઇન્ડ થશે. તો અહીંયા સમજ રાખજો, જોવા ધ્યાન આપો. કોઈ પણ ફંક્શન હોય, y બરાબર ફંક્શન ઓફ t છે, t હોય થીટા પણ હોય, y t નું એ ફંક્શન હોય અથવા ખૂણાનું એ ફંક્શન હોય, આપણે એનાથી કોઈ મતલબ નથી, જેનું ફંક્શન હોય, પણ જો એની એવરેજ વેલ્યુ શોધવી હોય y ની એવરેજ વેલ્યુ શોધવી છે તો એનું આપણે સૂત્ર છે 1 upon ડેલ્ટા t. ડેલ્ટા t એટલે t2 માઇનસ t1 થશે, જે હું અહીંયા ડેલ્ટા t લખી દીધું છે, અને ઇન્ટિગ્રેટ ઓફ લિમિટ t1 થી t2 ફંક્શન ઓફ t ઇન્ટુ dt. એક આ રિલેશન છે. અને જો થીટાના ફોર્મમાં લેવું હોય તો 1 upon ડેલ્ટા થીટા, 1 upon ડેલ્ટા થીટા ઇન્ટિગ્રેટ ઓફ લિમિટ થીટા 1 થી થીટા 2 ફંક્શન ઓફ થીટા ઇન્ટુ ડી થીટા. આ સ્ટેપ કોઈ પણ નું એવરેજ શોધવું હોય, અહીંયા y એવરેજ લખી દઉં છું, તો એના માટે યુઝ થશે. તમે લોકો ધ્યાન રાખી દેજો, આ ઇક્વેશન એકલું પ્રત્યાવર્તી પ્રવાહ નહીં, આગળ જતા તરંગ પ્રકાશ શાસ્ત્ર આવશે એમાં આ જ વસ્તુ કામ લાગશે. તો પહેલાથી સમજી લો, y એવરેજ બરાબર કયું સૂત્ર, 1 upon ડેલ્ટા t. ડેલ્ટા t એટલે t2 માઇનસ t1 થાય, જે હું અહીંયા સ્ટેપમાં બતાવી દઉં છું કે ડેલ્ટા t નો મતલબ થઈ જશે t2 માઇનસ t1 અને ડેલ્ટા થીટા નો મતલબ થશે થીટા 2 માઇનસ થીટા 1 ઇન્ટુ ફંક્શન ઓફ t ઇન્ટુ dt. તો આ રીતે આપણે એવરેજ વેલ્યુ શોધી શકીએ છીએ. હવે આપણે એક કામ કરીએ, સાઈન ની એવરેજ વેલ્યુ શોધવાનો ટ્રાય કરીએ, પછી સાઇન સ્ક્વેર ની એવરેજ વેલ્યુ શોધવાનો ટ્રાય કરીએ. એ રીતે તમને તરત ખબર પડી જશે કોની એવરેજ વેલ્યુ કઈ રીતે આવે છે. ભલે ટેક્સ્ટબુક ના ટોપિક રિલેટેડ અત્યારે તમને નહીં લાગે, પણ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બહુ છે. આના સિવાય દાખલા ગણવામાં તકલીફ રહેશે, બધું જ ધ્યાન રહેશે. એટલે પહેલા એક કામ કર દો, આ લખી દેજો તમે, અને પછી આપણે આગળ વાત કરીએ છીએ. લખી કાઢો. ઓકે, ઠીક છે. ચાલો હવે હું બીજું ઇક્વેશન લઉં છું સાઇન નું. દરેક જણા સમજ રાખજો, અને પછી તમારે સીધું યાદ રાખવાનું છે. એવરેજ વેલ્યુ શોધવામાં ઈઝી થઈ જશે. જેમ કે આપણે y ઇઝ ઇક્વલ ટુ, એક આપણું ઇક્વેશન છે કે i અથવા તો a લઈ લઉં છું, a sin ઓમેગા t. આ રિલેશન છે, y બરાબર a sin ઓમેગા t. આ રિલેશન હોય અને એનું આપણે એવરેજ શોધવું છે. જો ઓમેગા t ના લખવું હોય, એનું થીટા લખી દઉં તો પણ ઈઝી થઈ જશે એકદમ. y બરાબર a sin થીટા છે. હવે આનું આપણે એક ચક્ર દરમિયાન, એક ચક્ર એટલે અહીંથી જુઓ 0 થી 2π દરમિયાન અથવા 0 થી t લો તો એ બધું એક જ આવવાનું, બરોબર. એ દરમિયાન આપણે એવરેજ વેલ્યુ શોધવી છે. તો આપણે જ્યારે ફંક્શન લઈશું એવરેજમાં, તો અહીંયા લખીશું 1 upon ડેલ્ટા થીટા ઇન્ટિગ્રેટ ઓફ થીટા 1 to થીટા 2 ફંક્શન ઓફ થીટા ઇન્ટુ ડી થીટા. હવે કિંમત મૂકીએ. બોલો લિમિટ કઈ છે? 0 થી 2π. તો આના માટે થીટા 1 કેટલો થયો? 0 થયો. થીટા 2 કેટલો થયો? 2π. તો એનો મતલબ ડેલ્ટા થીટા કેટલો થયો? 2π થઈ ગયો, કારણ 2π માઇનસ 0 કરું. ધેટ મીન્સ અહીંયા હું લખી દઉં 1 upon 2π લિમિટ 0 થી 2π, 0 થી 2π. હવે ફંક્શન કયું છે? a sin ઓમેગા t. તો a sin થીટા છે ઇન્ટુ d થીટા. ચલો એ બાર કાઢ નાખીએ તો a upon 2π રહેશે, a upon 2π રહે. sin નું સંકલન થાય માઇનસ cos, તો અહીંયા આપણા માટે થશે માઇનસ cos થીટા લિમિટ 0 થી 2π. હવે તમે અંદર માઇનસ બાર કાઢ નાખીએ તો માઇનસ a upon 2π રાખીએ, અને અહીંયા જોવા જશો તો લખાશે cos 2π માઇનસ cos 0. હવે એનો સીધો અર્થ થયો કે માઇનસ a upon 2π. આના બદલે લખીએ cos 2π એટલે 1 થાય ને y 1 થશે. તો રિઝલ્ટમાં કેટલું આવ્યું ભાઈ? ફાઇનલ આન્સર 0 થયો. તો એનો સીધો અર્થ આપણને સમજ આવી ગયો કે સાઇન કોઈ પણ વિધેય લીધું હોય તો સાઇન નું જ્યારે એવરેજ વેલ્યુ શોધીએ તો એ કેટલો થાય? 0 થશે. સાઇન ની એવરેજ વેલ્યુ 0 થશે. ફરી એક વાત સમજાવું છું, જેને ખ્યાલ આવે છે ભલે લખવાનું ચાલુ કરે, બાકી સમજ રાખજો કે y બરાબર a sin થીટા છે. આપણે
અહીંયા એવરેજ વેલ્યુ શોધવા માટે આ સ્ટેપ લખ્યું છે. હવે એમાં θ1 0 છે, θ2 2π છે, તો ડેલ્ટા થીટા આપણને 2π મળશે. હવે આની એવરેજમાં આપણે લખ્યું છે તો 1/2π 0 થી 2π a sin θ d θ, અને વેલ્યુ લખીએ તો એ બહાર નીકળી જશે, સાઇન નું માઇનસ કોસ થશે, અને પછી અહીંયા 2π લખીએ અને 0 લખીએ તો આ રિઝલ્ટ આવી જશે. આના ઉપરથી આ આન્સર મળશે. હવે આ સ્ટેપ આપણી જોડે ક્લિયર થઈ જાય તો આ રિલેશન એક લખી દેજો. તો એના ઉપરથી એક કન્ડિશન તો આપણને ખબર પડી કે સાઇન નું એવરેજ 0 થાય. જો સાઇન નું 0 થાય તો કોસ નું એ 0 જ થશે. તો કોસ નું કોઈ અલગ નહીં આવે. કોસ નો ગ્રાફ હશે એ આ ટાઈપ નો હશે. તમે દોલનોમાં ભણી ગયા છો. કોસ નો ગ્રાફ આ ટાઈપ જોવા મળશે. તો આનું એવરેજ 0, સાઇન નું, તો કોસ નું પણ 0 જ થાય. લખી કાઢો આટલું. આપણે આગળ જોઈએ તો ધ્યાન આપજો. એક રિલેશન આનું યુઝ કર્યું. હવે મારે બીજી જરૂર પડશે સાઇન સ્ક્વેર ની. સાઇન સ્ક્વેર નું રિલેશન કયું થશે? તો હું એક વસ્તુ લખું છું પહેલા. પૂર્ણ ચક્ર દરમિયાન, પૂર્ણ ચક્ર એટલે આખું ચક્ર પૂરું થાય એ દરમિયાન સાઇન થીટા 0 થાય, કોસ થીટા 0 થશે. મારે હવે શોધવું છે સાઇન સ્ક્વેર થીટા. એનું કેટલું થાય? સાઇન સ્ક્વેર થીટાનું કેટલું થશે? તો આપણે ફરીથી એ જ રિલેશન, એ જ ફંક્શનનો યુઝ કરીએ અને કિંમત મૂકવાનો ટ્રાય કરીએ. તો 1 કોઈ પણ એક લખી દઉં છું વિધેય y બરાબર a sin થીટા છે, અને એના માટે આપણે યુઝ કરીએ તો એવરેજમાં બરાબર આપણું રિલેશન હશે 1/delta થીટા, θ1 to θ2 ફંક્શન ઓફ થીટા ઇન્ટુ d થીટા. આટલું રિલેશન છે. હવે તમે આની અંદર 1/delta થીટા એટલે 2π આવે. 1/delta થીટા એટલે તમને અહીંયા સમજીએ કે 0 થી 2π એટલે 2π રહેશે. લિમિટ 0 થી 2π. ફંક્શન કયું છે? એ sin ઓમેગા t. પણ આપણે સ્ક્વેર કરવો છે. આપણે સ્ક્વેર કરવાનો છે સાઇન સ્ક્વેર નો. બરોબર? હવે સાઇન સ્ક્વેર નો સ્ક્વેર કરીશું તો ફંક્શન નો મારે અહીંયા સ્ક્વેર લખવો પડશે. તો આપણું રિલેશન આવશે a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. a સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા આવશે ઇન્ટુ કેટલા રહેશે? d થીટા. તો આપણે જે કોમન નીકળે છે એ બહાર કાઢી નાખીએ. કોમન નીકળે બહાર કાઢીએ તો અહીંયા રહેશે a સ્ક્વેર રહેશે, અહીંયા 2π હશે. બરોબર? અને આપણે કદાચ એકલું સાઇન નું શોધવું છે ને તો હું a નો 1 લઈ લઉં છું. 2 મિનિટ અહીંયા ધ્યાન આપજો. a નો 1 લઈ લઉં, એકલા સાઇન નું શોધવાનો ટ્રાય કરીએ છીએ. કારણ કે પેલામાં 0 થતું હતું, આમાં આપણે તો સાઇન સ્ક્વેર થીટા રહ્યું. તો અહીંયા સીધું 1 જ લખી દઉં છું. હવે મને કોઈ અહીંયા કહેશે ભાઈ સાઇન સ્ક્વેર ના બદલે શું લખીએ કાય? તો તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ કે સાઇન સ્ક્વેર થીટા બરાબર શું થાય? 1 માઇનસ કોસ 2 થીટા બાય કેટલા આવશે? 2. અને લિમિટ આવે, સોરી લિમિટ તો અહીંયા લખી જ છે d. હવે દરેક જણા ધ્યાન રાખે, સાઇન સ્ક્વેર નું રિલેશન કયું લખ્યું છે મેં? 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 થશે. હવે આ સ્ટેપ આપણી પાસે આવી જાય તો આપણે બીજું આમાં કઈ વધારે કરવા નથી, થોડું છૂટું પાડવાનું છે. તો 1/2π લખું છું. ઇન્ટિગ્રેટમાં અહીંયા 1/2 થશે અને અહીંયા થશે cos 2 થીટા બાય 2 થશે, અને લિમિટ 0 થી 2π. અહીંયા d થીટા રહ્યું. હવે તમને આના માટે અહીંયા કૌંસ આખો ફરીથી એકવાર લખી દઉં છું જેથી તમને આને ડિટેલમાં ખબર પડે. ફરક મેથડ સમજજો એક જ વખત, ક્લિયર થઈ જશે પછી. તો 1/2π એમના એમ રાખીએ છીએ. અલગ અલગ ઇન્ટિગ્રેશન લખું છું. તો 0 થી 2π 1/2 ઇન્ટુ d થીટા. આ સ્ટેપ થયું. અને માઇનસ 0 થી 2π cos 2 થીટા બાય 2 ઇન્ટુ d થીટા. આટલું સ્ટેપ રહેશે. હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે આ cos છે ને, sin અને cos એનું એવરેજ કેટલું થાય છે? 0 થાય. એટલે આખા સ્ટેપનું એવરેજ 0 થઈ જશે. આપણે વધારે લખવાની જરૂર નથી. જે હશે અહીંયા ચેન્જ કરવાનું છે. તો અહીંયા ચેન્જ કરીશું તો એ વખતે અહીંયા લખું છું 1/2π 0 થી 2π 1/2 બહાર કાઢી નાખ્યો ઓલરેડી, અથવા અત્યારે અંદર રહેવા દઈશું તોય ચાલશે, અને અહીંયા d થીટા આવશે. આપણે
1/2 બહાર કાઢ નાખીએ તો 1/4 પાઈ રહે અને અહીંયા 1 રહે. 1 નું સંકલન થાય થીટા, લિમિટ થાય 0 થી 2 પાઈ. તો 1/2 પાઈ આ લખ્યું છે, આ 1/2 લખ્યું, આ સ્ટેપ રાખ્યું, આ 0 આવ્યું એટલે કેન્સલ કરી નાખ્યું છે. હવે 1/2 બહાર કાઢ નાખે 1/4 પાઈ, 1 રહ્યું તો 1 નું થીટા થાય અને થીટા થાય એટલે કેટલા 1/4 પાઈ. અહીંયા થીટા ના બદલે લખું 2 પાઈ - 0 એટલે 2 પાઈ જ આવશે. 2 પાઈ કેન્સલ થાય તો આન્સર કેટલો આવ્યો? 1/2 થયો. ધેટ મીન્સ સાઇન સ્ક્વેર જે થયું, સાઇન સ્ક્વેર લઈએ છે એનું એવરેજ શોધ્યું તો એ આપણા માટે કેટલું થયું? 1/2 થયું. તો આપણે જો કોસ સ્ક્વેર લઈશું અને એનું એવરેજ શોધીશું તો પણ કેટલું થશે? 1/2. જે લોકો નીટના સ્ટુડન્ટ છે, નીટ જેનું પ્રિપેર કરે છે, એમને આ વસ્તુ પરફેક્ટ ખબર હોવી જોઈએ. ફટાફટ સિમ્પલ સોલ્વ કરતા આવડવું જોઈએ, બરોબર? અને બાકી જે ગુજરાત બોર્ડના આધારિત પ્રેક્ટિસ કરે છે એમને આ વસ્તુની પ્રોપર સમજ હોવી જોઈએ કે કેટલાથી કેટલું રિઝલ્ટ જોવા મળે છે. તો સમજ રાખજો કે જ્યારે સાઇન નું એવરેજ લઈએ 0 થાય છે, કોસ નું એવરેજ 0 થાય છે, સાઇન સ્ક્વેર નું એવરેજ 1/2 કર્યું આપણે અને કોસ સ્ક્વેર નું એ જ રીતે શોધીશું તો 1/2 થશે. હું અહીંયા રિવાઇઝ કરું છું આ ટોપિક, દરેક જણા ધ્યાન આપજો. y બરાબર આપણે એક સૂત્ર લખું છું, v max જ લખી દઉં છું એટલે ઘણીવાર એનો ઉપયોગ આવશે. v max sin omega t આ સૂત્ર છે. y બરાબર આપણી પાસે ઇક્વેશન છે v max sin omega t. હવે આપણે અર્ધચક્ર માટે આપણે લઈએ છીએ, અર્ધચક્ર માટે તો જ્યારે એવરેજ ફંક્શન લઈશું y તો એ વખતે અહીંયા લખીશું 1 પેલા ડેલ્ટા થીટા, પછી એની અંદર આવશે θ1 to θ2 ફંક્શન અને d થીટા, આટલું રિલેશન હશે. તો બોલો અર્ધચક્ર હોય તો અર્ધચક્રની વાત કરીએ તો એ સિચ્યુએશનમાં તમને લોકોને ખ્યાલ આવ્યો હશે કે ડેલ્ટા થીટા કેટલો થશે? θ1 0 થાય અને θ2 પાઈ થશે. ધેટ મીન્સ ડેલ્ટા થીટા પાઈ આવે તો 1/પાઈ લખી દીધું. લિમિટ θ1 થી θ2 એટલે 0 થી પાઈ. y ના બદલે કેટલા લખ્યા છે ભાઈ? v max sin ઓમેગા t નહીં આવે, થીટા આવશે, sin થીટા ઇન્ટુ કેટલા? d થીટા લખ્યું છે. તમે v max ને બહાર કાઢી શકો છો તો v max upon પાઈ. sin રહ્યું, sin નું સંકલન માઇનસ કોસ થાય, આ sin નું સંકલન થઈ જશે માઇનસ કોસ થીટા. લિમિટ કઈ? 0 થી પાઈ. તો આ સ્ટેપમાં સમજીએ તો માઇનસ બાર કાઢ નાખ્યું, માઇનસ vm upon પાઈ લખું છું. એકવાર cos પાઈ લખીશ, માઇનસ cos 0 લખીશ. બોલો cos પાઈ થાય -1, i માઇનસ આ +1 થશે તો માઇનસ vm upon પાઈ. આ થાય -1, i -1 થઈ ગયું. તો ધેટ મીન્સ માઇનસ માઇનસ પ્લસ, આ -2 થાય, આ પ્લસ થઈ જશે. આન્સર કેટલો આવ્યો? 2v max upon પાઈ. બરોબર છે? એક ધ્યાન રાખી દે, આ કોનું થયું છે? સાઇન નું થયું. અને કોસ નું શોધશો ને તો કોસ નું શું આવશે? હું અહીંયા ચેન્જ કરું છું, અહીંયા કોસ આવશે, કોસ નું થશે સાઇન થઈ જશે. અને સાઇન 0 એ 0, સાઇન પાઈ એ 0 થાય તો કોસ નું એવરેજ 0 થાય. તો આપણે વધારે કે એમાં માથાકૂટ કરવાનું નથી. સાઇન નું થાય 2vm upon પાઈ, 2vm upon પાઈ. બોલો બોલ બોલ. શેના માટે? અચ્છા, અર્ધચક્રમાં સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર ની જરૂર નહીં પડે તમારે. છતાં શોધ્યું ઠીક છે તે, બરોબર, સંકલનના આધારિત, પણ એની જરૂર પડશે જ નહીં. રીઝન એટલું કે આપણે આ બેની જ જરૂર પડે છે, આટલાની જ, એટલે મેં તમને પહેલા શોધીને બતાવી દીધા છે, બરોબર. હવે તમને આમાં કોઈ ક્વેરી હોય કે ભાઈ આ કઈ રીતે શોધાય છે, એવરેજ કઈ રીતે થયું, તો તમે મને પૂછી શકો છો. બાકી આટલી વસ્તુ તમને પહેલા લેક્ચરમાં આવડવી જોઈએ.